નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 5 જુલાઈ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં જો 2 દિવસ ભારે વરસાદને લઈને આગાહી। આજે દિવસ દરમિયાન કયા વિસ્તારની અંદર મધ્યમ ભારે વરસાદનું અનુમાન છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સાથે જ આગામી 9 તારીખ સુધીના વરસાદની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર ગઈકાલના રોજમાં પણ ઘણા વિસ્તારોની અંદર મધ્યમ ભારે વરસાદ જોવા મળ્યો હતો। હજી ગુજરાતની અંદર આજે દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે। ખાસ કરીને બોર્ડર લાગુ વિસ્તાર મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર આજે પણ દિવસ દરમિયાન સારો તેમજ અમુક વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે। જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઈક જગ્યાએ હળવા ઝાપટા પડે તેવી શક્યતા દેખાઈ રહી છે। વિગતે અપડેટ મેળવીએ તો ખાસ કરીને ગુજરાતના ભાગોની અંદર વરસાદની સંભાવના સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, ઈડર, વડાલી તેમજ માણસા, ઈડર, પ્રાંતિજ, ખેડબ્રહ્મા, હિંમતનગર એ વિસ્તાર, મહેસાણા, મોઢેરા, ચાણસ્મા, હારીજ, રોડા એ તમામ ભાગોની અંદર, અરવલ્લી, મોડાસા એ વિસ્તારની અંદર પણ મધ્યમ ભારે વરસાદની સંભાવના છે। મધ્ય પૂર્વ વિસ્તાર જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા એ 3 જિલ્લાની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે છે। તેના લાગુ વિસ્તારોની અંદર પણ કોઈક જગ્યાએ જ્યારે દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા જિલ્લો, પંચમહાલ, મહીસાગર જિલ્લાની અંદર પણ હળવા મધ્યમ કોઈક જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી એ વિસ્તારની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ, જ્યારે ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, ડેડિયાપાડા, નર્મદા સુધીના ભાગોની અંદર મધ્યમ ભારે વરસાદનું અનુમાન રહેલું છે। કચ્છના વિસ્તારોમાં હાલ તો કોઈક જગ્યાએ ઝાપટું પડી શકે છે, બાકી વરસાદની સંભાવના નથી। સૌરાષ્ટ્રની અંદર ખાસ તો જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લામાં અને રાજકોટ જિલ્લામાં હળવા કોઈક જગ્યાએ વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતા છે। કોઈક જગ્યાએ મધ્યમ વરસાદ વરસી શકે છે, બાકી ગુજરાતના અન્ય વિસ્તારની અંદર ઘાટા વાદળો જોવા મળશે। એકદમ વરસાદ આવે તેવો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે, બાકી ગુજરાતના અન્ય વિસ્તારની અંદર વરસાદની સંભાવના કોઈ મોટી જણાતી નથી। તેમજ આગામી 2-3 દિવસની વાત કરીએ તો આવી જ રીતે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે, પરંતુ હવે 6 તારીખથી વરસાદની માત્રામાં ઘટાડો થાય અને વિસ્તારમાં ઘટાડો થાય તેવી શક્યતા છે। તેમજ બોર્ડર લાગુ વિસ્તાર મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય પૂર્વ ભાગોની અંદર વરસાદનું જોર યથાવત જોવા મળે તેવી શક્યતા રહેલી છે, પરંતુ છૂટાછવાયા વિસ્તારની અંદર કોઈ સાર્વત્રિક વરસાદની શક્યતા જણાઈ રહી નથી। હવે વાત કરીએ તો 9 તારીખની 9 તારીખ દરમિયાન જે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય બનવાની છે તેના અંદાજ પ્રમાણે જો સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે બનીને તો ગુજરાતની અંદર 9 તારીખથી વરસાદની માત્રામાં વધારો થાય અને વિસ્તારમાં વધારો થાય તેવું અનુમાન રહેલું છે। તેની પણ અપડેટ આપણે દિવસે દિવસે આપતા રહીશું। અત્યારના અનુમાન પ્રમાણે જે સિસ્ટમ બનવાની છે તે જીએફએસ મોડલ જણાવી રહ્યું છે, એના કારણે જો ગુજરાત તરફ આગળ વધશે, ગુજરાત નજીક આવશે તો ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર સારામાં સારો વરસાદ નોંધાઈ શકે છે। એમાં પણ આપણે જણાવ્યું તે મુજબ કે ઉત્તરના ભાગો, મધ્ય પૂર્વના ભાગો અને દક્ષિણ ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ નોંધાશે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર વરસાદનું જોર ઓછું જોવા મળે તેવી શક્યતા રહેલી છે, પરંતુ સિસ્ટમ ઉપર નજર રહેશે, સિસ્ટમ કેવી આવશે, કેવી મજબૂત છે તે પ્રમાણે વરસાદની અપડેટ આગામી દિવસમાં જણાવશું। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એકના વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું હોય છે।